હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો હવાના વાગે છે હવા હા તો હું હવે ચા પીવા બેઠી વિકી ચા પી નવા ત્યાં નાવા. તો મસ્ત બનાવ્યા ગરમા ગરમ પરાઠા અને ચા ભૂંગળાને જય શ્રી રામ. અને મારે તો ગંછામાં જ ઊંઘ્યા અમે ચા પી લઈએ. तो गाइस विक्की जैसे होगा फोन पर नहीं तो दिया बत्ती ने ऊपर नहीं हरिया देखो गंजे मेली में ब्रश कहीं आई जो सर बोलो जय श्री राम साले चा पी लो फटोफट नावान पी मी तो कपड़ा धोने मूकी दीधा ह और नास्तो बना दीधो ह. साक्षी बेन आई हो विक्की लઈને आई हूँ. सखी बेन जय श्री राम. किस्सा हब्बाना लेसन लको हजू पत्યું नहीं અને 9:30 થઈ ગયા. તો હેડો નાસ્તો કરો સાક્ષી હેડો. તો ગાઈસ કિસ્સા તો જતી રહી સ્કૂલમાં અને સાક્ષી હેડી હવે જગોગા જમણીમાં. અરે ભલું તૈયાર ને ફટાફટ હેડ. બોટલ લીધી સારું જોતાન. તો ગાઈસ સપોત તો સ્કૂલમાં જતો રહ્યો અને મી હોય કાઢે શું વાસણ તો વાસણ ઘસીને પછી કચરા પોતું એવું કરી દઉં પછી નહીં લઉં. તો હેડો હું વાસણ ઘસી દઉં પહેલાં જ્યાં હવે હાલ જતો રહે સ્કૂલમાં. તો ગાઈસ 12 વાગી જશે અને મીએ હોય દાળ બનાવી છે મગની મોગર અને બાજરીના રોટલા અને વિકી આવી જશે. ખાવા કાઢું અને કચરો વાળી દીધું પોતું કરવાનું બાકી હતું તો ખાઈ પછી વાસણ ઘસી પોતું કરી પછી નહીં લઉં. તો ગાઈસ ખાવા બાદ થઈ જશે ને અમે બેજો છીએ ખાવા. તો ગાઈસ અમે તો ખાઈ લીધું અને મેં વાસણ ઘસી કાઢ્યા. તો ચલો હવે કચરો પોતું કરી પછી નહીં 4:30 થઈ જશું અને હું નીકળીને ચાપી બેઠી છીએ. સખી જાન સખી બેન પેલા આવી ગયો સ્કૂલમાંથી. પેલા કેટલા રહ્યો પાછળ આવું. તો ગાઈસ જાગ હવે આવી જશો. બગા થાક લાગ્યો ના હોય તેમાં બધું વધારાનું ના લઈ જવાય. હડો કપડાં ચેન્જ કરીને ચાને ઉભી લ્યો. તો ગાઈસ કિસ્સા આવી જઈએ. છોકરો તો ચા પીએ બેસજો અને ગોલા ભાઈએ ચા મમરા ખાવા બેસજો. તો ગાઈસ કિસાન સાક્ષી બે તો જઈશું દૂધ લેવા ગમમાં. યોગા જમણીમાં કિસાન સાક્ષી તો આવી ગયો. જગોગંજ જમણીમાં લેસન નહીં લખવાનું ઉપર. તો ગાઈસ 7:30 થઈ જશે. 7:30 ઉપર થઈ હો અને આ તો અમારે બહારથી લાવે જમવાનું નાસ્તો જ છે મતલબ કે. તો ચલો અમે ખાઈ લઈએ હવે મંચુરિયન ને સમોસા ને એવું બધું મંગાવ્યો કિસાન દાદીઓને. તો એડો અમે ખાઈ લઈએ. તો ગાઈસ અમે તો ખાઈ લીધું અને હું હવે કરું કચરો પોતું. કચરો વાળી દીધો રસોડુંને મસ્ત સાફ કરી દીધું છે. તો પોતું કરવાનું છે. રીસા વાસણ તો બેઠી. આ તો તૈયાર હતું એટલે વાસણ વધારે નહીં ખાલી ડીશના ગ્લાસ જ છો. ભાઈલું ફોન જુઓ. એ લેસન આપી તું ઘડિયા પાકા કરવા. હા તો ચલો ગાઈસ હું કરી પછી ખાટાને પતી દઉં. તો ગાઈસ અમે તો કામ બધું પૂરું થઈ ગયું છે અને ખાટલાને એવું પહોંચાડી દીધું છે. તો ચલો બધા જય શ્રી રામ કહી દઉં. સબ જય શ્રી રામ બોલો. જય શ્રી રામ જય શ્રી રામ. તો ગાઈસ તમને બધાને જય શ્રી રામ જય માતાજી. તો અમારા વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને
સબસ્ક્રાઈબ કરજો.